ચાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈઝ કબૂતર આવી બેસા રોજ હોય બેહો ને ઓયથી આ બધા બોરડીના કોટલ આવો ને સીધા નીચે જવા દેવું છે મિત્રના બધાને પગમાં આવો. તો ગાઈઝ મસ્ત સવાર થઈ જઈ અને હજી તો નાવાનું બાકી બ્રશ બસ તો કર્યો હો. ચાલો બધાને જઈને ગુડ મોર્નિંગ કહી દઈએ નીચે જઈ. તો કઈ તો નીચે આવી ગયો અને અહીંયા તો કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હિંજાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કપડાં બપડા ધોઈ ગયા? કપડાં તો ભૈયા ના સાફ થઈ એવું સરસ સરસ. મારે નાવાનું બાકી હજી. ચપ્પલ તાણી ગયો જઈને કેટલા જશે? હરિદ્વાર સુધી. હા, હરિદ્વાર સુધી સિકંદર લઈ આવતું. અમે જવાનું તો હા ને. ચલો નતો કાઢો तो अपना रिवर राफ्टिंग करता क्या नजीक में रहो वरना हरिद्वार में भी नहीं मिलोगे. तो गाइस किंजल तो वासन पसंद धोई नाखे છે બધું કમ્પ્લીટ કરી છે. વરાંડું સાફ કરી દીધું છે. દાદી જો રસોડું સાફ કરી રહી છે. દાદી ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા ગરમ કરવાની છે? ગરમ છે તો કઈ તો ચા ગરમ થઈ ગઈ છે તો ચા પી લઈએ. નાવાનું પાણી બહાર ગરમ થઈ ગયું છે બધું. એટલે ચા પીને અડધું કામ પતાવી દઈએ. શાબાશ 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 શાબાશ. કંટાળો નહીં આવતો ને હવે? કંટાળો નહીં આવતો ને? હજે કંટાળો? ઉઠ્યા પછી કંટાળો? ઉઠ્યા પછી કંટાળો? તબ ઊંઘવાનું જ નહીં. ઊંઘવાનું જ નહીં. તમારે એક ગાડી પડી બધી ગાડીઓ જતી રહી નોકરી ધંધા. દાદી કમ્પ્લીટ એવી લો આવી જઈ પટી ગયું કમ્પ્લીટ આવી ગયું. એના અંદર તો નવી છે ને એટલે હાલ થોડું હવા કરશે. દબાવવાનું પહેલાં હવે દબાવવાનું. ઉભા જો થઈ ને હવે દબાવો થઈ દબાવવાની કારણ નવી છે ને એટલે ફૂલેલી હોય ને પછી આપણે જૂની થઈ જાય એટલે સિંચલ તો ઉપર આવી જઈ આમ બમ પતાવી આવું કર બધું લપેડા કર. હા આવા તો જીવ શિયાળો ગરમીની પડે ને ત્યાં હોય લગાઈ તો હેડી તૈયાર થઈ નેચો કોમ કરવા એ તો હું નહીં આવું. ચલો કાંઈ નહીં નક્કી હવે કિંજલનો તો કોમ પતી ગયો નહીં પછી જે નીચે કોક નાસ્તો તો કરી વરિયાળી વરિયાળી સ્મેલ આવી. મેં કે હેની સ્મેલ આવી? તો વરિયાળી ખાધી તો વરિયાળીની સ્મેલ આવતા. તો તૈયાર થઈ જાય તૈયાર નીચે આવી કોઈ હા નહીં. દરવાજા ખોલા હે આ રૂમમાં બી કોઈ હા નહીં. નથી ભર્યા તો કઈ કિંજલ તો ફ્રીજમાં બેસી ગયો ટોમેટો ફોટવા. આ કઈ નો ટોમેટો ખાઈ આ ભળો લાવી ગયો. હા હું તો લાવી હતી ઘડી ખાઈને ચાલ લાવી આવી એ દિવસ મને નહીં ભાવતું. કાલે ટોમેટાનો રસ જ ભાવ. આ બરોબર પાણી પીતા ના આવ્યું એવું એનો બધો તો ગાઈસ હું તો લઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લીટ રેડી. દાદી અહીંયા બેઠા છે પંખા ને છે. તાપ લાગે તો પંખો ફૂલ કરો. ચલો ગાઈસ નીકળવું સર નોકરી. ગરમ કર ખાલી ઓકે ગરમ કરે ના સાખી પડી તો હા રાતના તો કશું નહીં ખાઈ શોખીલા. ટોમેટો પેલી મૂકી શાક તો ગાઈસ કિંજલ તો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. ટામેટા સમારી રહેશે અને એક બાજુ બ્લોક ચાલુ નહીં. ગાડી આવી છોટી ગાડી બસ. ગાડી શું કહેવાય કહેજો.
આયા રિકવરી વાન ના બધું ચેક કરતી હોય ને પેલી પાટા ને એવું બધું એરી ગાડી કરવાને તો મમ્મી ને કિંજલ બે જણા વાસણ ઘસી રહ્યો અને નીકળ્યો નોકરી જવા માટે હજુ તો ચાલીને જવાનું છે અંકિત જ્યુસ એક્ટિવ લઈને તો જાય નહીં શું મુજબ સાથે નોકરી જતા શાક પણ કાઢ્યું દીધા છે તો કઈ શાક તો મસ્ત ખધી રહ્યો ને લોટ બાંધી નીકળ્યો મોટી રોટી બનાવી થોડી વાર નહીં 9:40 એક 11 વાગે બનાવો 9:40 10:40 તો ગઈ વાગ્યા તો 11 રોટલી બનાવવા ચાલુ કરી દીધું હો આટલી બની હો એક શેકાય હો એક બની જઈશ ને આપણો લોટ પડ્યો હો બનાવી તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા રોટલી બનાવી તો દાદી બોલે આપણે દાદી હાલ ના પાડું મૈત્ર વાસે ત્યારે જમશી અને તો આજે આવ્યા નહીં મોડો આવશે અમે 12 વાગે જમવા બેસી ગયા મમ્મી બંને જણાને ચલો તાને જમી લઈએ તો ટમેટાનું શાક તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું દાદી તો વાટા મારી રહી તો દાદી ધોબળું પલાળ્યો એટલું બધું વાસણ બહાર કાઢ્યા ધોવાનું તો ગઈ છે વાસણ ઘસતી હતી અને આયા ભાઈ નોકરીથી હા પેલા વાસણ ઘસી પછી એમના જોડે જોઉં પછી બીજું આવીને ધોવું તો ગાઈસ અડધા વાસણ ઘસ્યા ને અડધા વાસણ ઘસવાનું બાકી થયું મોડો થશે પહેલાં અમને ખાવાનું કાઢી દો શાંતિ ઘસું દરવાજો તો ગાઈસ આ તો જમવા બેસી ગયા જમવાનું કાઢ્યું એમના માટે આજે એમના માટે કાઢવાનું બાકી છે અહીંયા લાઈન નીકળ્યું દાદી ચો બેઠે મૈત્ર વાસી પછી ખાઈ તો ગાઈસ મૈત્રો તો સ્કૂલમાંથી આવી ગયા દાદી બી જમવા બેસી ગયા કાર્ટૂન ચાલુ કરી દીધું મૈત્ર ભાઈ તો ગાઈસ વાસણ તો બેસી નાખ્યા બંને જણા ગયા બજાર ટિફિન આલવા તો બંને ભાઈ હેડ્યા બજાર ટિફિન આલી પછી નોકરી જશે હેડે અને જેટલું બજાર જશે અહીંયા બાર કાઢ્યો તો સારું હતું ધોતા ખાવા પાછું બધું બોલી ધોવું પડે એ તો આટલું ધોઈ નાખશું આ હોય કાં તો ફાવી મત નહીં તો ગાઈસ મસ્ત બધું સાફ કરી નાખ્યું કવરો તો કણ મૂકી નાખ્યો હમવા દાદી બી પગ ધોઈ નાખ્યા એ બી મસ્ત બધું સાફ કરી નાખ્યું હવે જઈએ ઉપર તો ગાઈસ આપણે તો બી કપડાં વાળ્યા અને બહાર પોતમાં શું થાય કોઈ જેટલું દેખાતું નહીં બહાર તો ગાઈસ હું તો ચા પી બહાર બેઠી હું નોકરી આવી ગયા અને આવશે દરવાજા કાં હાલ તો મેસેજ કરે તમે કમન નહીં આવતો મને સ્મેલ નહીં આવતો
પપકોર્ન નહીં. તો તાપ જેવો તાપ આજ તો 40 ડિગ્રી ગરમી પહોંચી. બપોર તો ભોગા કાઢી નાખ્યો તાપ. બપોર તો છે તડકો બાપા બાળી કુટા એવું થાય. બાળી કુટે એવું ગાડી થઈ કોણ ગરમી પડશે ને આવી તે ગરમી તપી તપી શું થઈ જાય બાપડી. એ બહુ ઉપર પોતરો વાસ ઉઠી જાય. તો ગાઈસ હું તો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો ને હવે તો મમ્મી માથું ઉડાવે હવે તો મમ્મી માથું ઉડાવે કિંજલ માથે બાલવેરી જાય કિલ્લોથી દાદી બેઠા પેલી બાજુ. તૈયાર થયો ને તું તો તૈયાર જ છે ને. તો ચલો કઈ જવું છે આજે તો ટીવી લેવા માટે. ટીવીની ખરીદી કરવાની છે મારે કઈ એક લગ્નમાં જવાનું છે. દાદીના સગા બેનના છોકરાનો છોકરીનો લગ્ન છે તે ટીવી લેવાની છે. બે ભેટ મારવાની છે લગ્નમાં. તે કિંજલ બે જણા જઈએ છીએ લેવા અને પેલો ગાંડો મસ્તી કરો થાય પાછળ. તો ચલો ગાઈસ નીકળીએ. તો ગાઈસ આ ગાંડો જોવાય મારા પગ અધર કરે. એ દાદી ઉભા થયો એ ભાઈ પેલા પાડી લે હું હાથમાં જો રૂમાલ મૂકજો ને જે મોય. તો ગાઈસ હું તો ગાડીમાં આવી ગયો ને ગાડી તેવી ગરમ લાય થઈ છે ને. આજે તો ગાઈસ 40 ડિગ્રી મહેસાણામાં ગરમી હતી. હવે કાલથી ગુડ ઇવનિંગ જીગર ઠેકાણા મૂકવી પડશે વ્યવસ્થિત જગ્યાએ. ગરમીમાં આખો દાવો તાપમાન એક બાજુ કિંજલ આવી રહી છે. હવે થોડી ગરમ થઈ દઈએ ગાડી અને પછી ચાલીએ બજાર જવા. મારો લીધો હો કિંજલ આવી ગઈ. ગરમ 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 વાયરો ને નહીં એટલે તો કાચ બે દરવાજા ખુલ્લા રાખ્યા છે. દાદી બહુ બે જોડો. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ બજાર તો ટીવી લેવા માટે. આ બતાવો હો પેલો કાચ ખોલી દીધો ને મેં ખોલી. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ટીવી લેવા માટે. ઘરમાં ટીવી બંધ થઈ જશે કીધું નહીં લગ્નમાં ભેટ આપવાની છે. ભેટ લેવા માટે જઈએ છીએ. તારો વાત થઈ રહ્યો સચમાં આજકાલ ભરાય ને આવી ગયા તમારે. આના કરતાં મોટું આગળ કાશી વિશ્વનાથ આગળ ભરાય. તો ગાઈસ અમે તો આવી ગયા બજારમાં. તો નહીં પણ રોડ ઉપર જ પૈસા ના ના ઉડાડે લક્ષ્મી ઉડાડ લક્ષ્મી ના ઉડાડે. મોટું બગાડ. ચાલો કઈ એક ભાઈબંધની દુકાન છે તો ટીવી જોઈએ તેવી હવે લઈ જ લેવાની થાય. આ તો ફાઇનલ અમે જોયેલી જ છે બધી. શું કેવું કંઈ આ તો જુઓ ઘંટી જોઈ લે. ફાઇનલ લેવાની ટીવી ચાલુ થઈ રહી છે. હાલ અમે લઈ જઈએ બરાબર. ત્યાં તો ગાઈસ બીજી ટીવી કાઢી રહી. એક તો એકન જે ચાલુ હતી એ મેં કીધું બીજી કાઢીને લગાવી રહી. તો ગાઈસ ટીવી તો ખોલવડાવી બીજી ત્રીજી. તો ગાઈસ બે ટીવી તો પેક કરી દીધી અને હવે પેક નહીં રહી.
એક પીલ બની ગયું, એક બનાવું. તો ગાઈસ ટિકિટ તો લઈ લીધી. બાકી ચલો પતાવો. અંદર તો શાંત વાતાવરણ હતું. બે એક પહેલે ના આવશે. તો ગાઈસ ટીવી તો બે અંદર મૂકી દીધી ગાડીમાં. હવે જઈએ છે હા સેલિન રસ ખાવું કશું નહીં, સેલિન રસ ખાલી. તો ચલો તને હવે જઈએ સેલરી બેલીનો રસ પી ને. કનો રસ? સેલરીનો. શેરડી. શેરડી. શેરડી કે નહીં શેરડી? સેલરી આપણી ભાષામાં સેલરી જ કહેવાય. તો ગાઈસ અમે તો આવ્યા છે સેલરીનો રસ ત્યાં નીકળતો બેસી ગયા. અહીંયા મશીન ચાલુ થઈ ગયું. લાકડાનો રસ પીવા આવ્યા છીએ. હા લાકડાનો રસ પીવા. લાકડાનો રસ ના કહેવાય, શેરડીનો રસ કહેવાય. આ ચાવણવાનું મંદિર હો પાછળ નવું બનાવ્યું. હા લીંબુ ડાલના લીંબુ. ઓ ભૈયા ટીવી તો લઈ લીધી હવે ખાલી જવાનું રહ્યો. તો કાંઈ શેબડીનો રસ તો આવી ગયો. કિંજલની શેબડી. શેબડીની સેલરી. આ શેબડીનો રસ તો આવી ગયો. તો શેરડી કહે તો આપણે શેબડી ના કહીએ ભાઈ. હવે શેરડીનો રસ બી આવી ગયો ને સ્ટ્રો બી આવી ગયો. તો ચલો ફટાફટ પી નાખીએ. ફટાફટ પી નાખીએ. હા બરફના ટુકડા. તો ચાલો કાંઈ જવા નીકળીએ ઘરે જવા માટે. કિંજલની પેલી બાજુ આવી જઈએ. ચાલો તમારા ઘરે. થઈ જઈ તું તાને રહી જાતમાં. હા હેડિંગ ઘેર આવતું રહે છો દૂર આપણે. દૂર તો નહીં પણ એક મિનિટ કંટાળા ના. એમાં શું કંટાળા? આ કેટલા બધા જુદું જુદું આવે ને બધું. બારનું ના જાડોય. એવું અમે તો ઘરે આવી ગયા. ટીવી લઈ લીધી. ટીવી લઈ લીધી ચો. હવે ટીવી કાઢવાની હ બહાર કાઢી રહી. એક 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 આઈને લઈ જશે. ચલો તાને જઈએ. કશે ને ચોક મેલો બે દાડા હાથો. તો ગાઈસ અહીંયા તો ટીવી મૂકી દીધી બે. મમ્મી જોઈ રહી ટીવી. હવે ટીવી ચાલુ હા. એવું જવાનું બધું. અને હેડ્યા બજાર. હા કરી જઈ ફ્રેન્ડ જઈ રહી હે બહાર. કેટલી મોટી હારી. તો કઈ રોટી તો બનાવી દીધી. અને હવે હું બનાવું છું બટાકાનું શાક. મને ગિલોડીનું શાક આવતું નથી એટલે ગિલોડી શાક બનાવીશું ને હું મારા માટે બનાવશું બટાકા. તો ચલો તમે એકલા બટાકા બનાવીએ. ગિલોડી તો ખાતી નહીં. તો કઈ શાક તો બનાવી દીધું જો થોડું થાય પછી મસાલા પછી પાણી રેડી થાય. તો ગાઈસ વાગ્યા 9 અને હવે આ બજારથી આવ્યા બીજા. તો બાર ઉભારી બંને જણા. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને હવે તો પપ્પા ને દાદી ને બેઠા છે ભાઈ. બધું જમવાનું આવી ગયું. પપ્પા એમનો પાટો વાળી જશે. દાદી બેઠા છે. હેડો દાદી ખાણી કે લીએ ચાલો. તો ગાઈસ મોન કિંજલ બે જણા અમે બેઠા છીએ હાલ તો. પછી ખબર નહીં કોણ આવે. દાદી આવ્યા હવે હો રાગે રાગે. બધી કિંજલ બેઠી હે. આમ કર લે આમ કર.
લે લૂસ જે લુખેલી જ છે એ તો પેટમાં લુખાઈ જશે. તો ચાલો ગાઈસ ખાઈ લઈએ. બીજા શું કરે? નહીં કરવી ટીવી મિલ્ક દૂધ લાવી મમ્મી ગરમ કરી. તારે ખાધું મમ્મી? હા બધા તો કાંઈ તો બટાકાનું શાક બનાવ્યું છે અને ગીલોડીનું શાક બનાવ્યું છે, રોટલી, છાશ, દૂધ તો મમ્મી બોલતી બહુ. દૂધ ગોખી દીધું છે. તો ચાલો કંઈ ખાઈ લઈએ. આ બધા દાદી બેસી ગયા છે અને આ બાજુ મમ્મીએ ખાવા બેસી. આ તો મમ્મી અમારી જોડે બેઠી, કિંજલી મારી જોડે બેઠી. આ બે દાડાથી બેઠી મારી જોડે. કાંઈ જો તો હું જમી રહ્યો ને દાદી પાપા બે જણા જમી રહ્યા છે. મેરી બાજુ કિંજલ મમ્મીએ જમી રહી. ચાલો બહાર ઘડી કોટો મારીએ. કિંજલ ખાધું? ના ખાન બાકી મળે તું ખાઈ લે. ખાવું મોડું હા હે ચાલશે રાડી મેં ખાધું જ છે. હા નહીં ખાવતા. હા હું તો બહાર ઓટો મારવા જઉં છું. હું કરાવું ઓટો મારવા? ના જા કિંજલ ના લઈ કિંજલ તો વાસણ ઘસી લે છે. આવું તારે ઓટો મારવા કિંજલ? આવું કિંજલ બે જણા તો નીકળે છે ઓટો મારવા માટે. કિંજલ લઈ આવી સાત તો ખાધું ન જી ઓટો મારવા વાસણ બાસણ ધોઈ નાખે કિંજલે. આજથી થોડું બધું નહીં જવાય હો. આટલાથી પાછળ પડે. ગાઈસ અમે તો ઘરે આવી ગયા કિંજલ બે જણા. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ અને બધાને ગુડ નાઇટ કહી દઈએ. દાદી તો ગેસ લઈને બેઠા લઈ. દાદી હજી તમારા પગ ફાટો? ફાટી નતા રિપેર થઈ ગયા હોત. પણ જે થઈ જાય કે મોજા ના પહેર મારા પગ ફાટી ગયા. પણ આપણા મોજા ઇન્દર કરશે કે આપણે પહેરવાના કીધું હવે ગરમી પડે નહીં ફેરવા તે ચાલશે. ચાલશે તો ચાલે ચાલે ગાંઠિયા હમ પડીએ લાગે તો લાઈ બળશું હોય. હા પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. કાલ કેટલા વાગે જવાનું? એ તો રાકા ફોન કરે અમારે કે હા તૈયાર થઈ ગયા વહેલા. ઝુલાસણ જવાનું નહીં દાદી? દાદી ગુડ નાઇટ. જય માતાજી. તો કઈ મમ્મી ઉપર આવી જઈ ઊંઘવા માટે. મમ્મી ગુડ નાઇટ. દવા નાખી દીધી? હોઈ જતા થોડી વરિયાળી ખાઈને હોઈ જા. તો ગાઈસ સોટા બોટા મારીને તો અમે હું આવી ઉપર જીગર તો નીચે જઈશું. તો ચલો તાનો બધાનો જીગરે તો ગુડ નાઇટ કહી દીધું. જીગર રહી છે એકલા ગુડ નાઇટ કહેવામાં. ચલો તાનો ગુડ નાઇટ કહી દઉં હું. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.